હુદહુદને તેની કલગી કેવી રીતે મળી? મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. એક દિવસ રાજા સુલેમાન તેની ઉડતી ગાડીમાં ક્યાંક જઈ રહ્યો છે. ઉનાળો હતો. પ્રખર સૂર્યપ્રકાશથી રાજા પરેશાન હતા. તેણે જોયું કે નજીકમાં ગીધનું ટોળું ઉડતું હતું. રાજા સુલેમાન પ્રાણીઓ અને પક્ષીઓ સાથે વાતો કરતા હતા. તેણે ગીધના આગેવાનને બોલાવીને કહ્યું, આજે ખૂબ તડકો છે. જો તમે બધા તમારી પાંખો ફેલાવો અને મને છાંયો આપો, તો મને આ તડકાથી રાહત મળશે. રાજા સલામત છે. અમે બહુ નાના છીએ. આપણી પાંખો પણ ઘણી નાની છે. એટલું જ નહીં, આપણી ગરદન પર પીંછા પણ નથી. કૃપા કરીને અમને માફ કરો. અમે પડછાયો કરી શકીશું નહીં. આટલું કહીને ગીધનો આગેવાન તેના સાથીઓ સાથે ઝડપથી ઉડી ગયો. જ્યારે રાજા સુલેમાન થોડો આગળ વધ્યો, ત્યારે તેણે હુદહુદના નેતાને જોયો. તેઓએ તેને બોલાવ્યો અને તેમની સમસ્યા વિશે જણાવ્યું. તેથી ગીધ કરતાં ઘણું નાનું પક્ષી હોવા છતાં તે મદદ કરવા તૈયાર થયો. તેના સૈનિકો સાથે તેણે તેની પાંખો ફેલાવી અને રાજા સુલેમાનને છાંયો આપ્યો. રાજા સુલેમાન ખૂબ ખુશ હતો. તેણે હુદહુદના નેતાને કહ્યું, થોડા સમય પહેલા મેં ગીધને મદદ માટે કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી દીધી હતી. તમે કદમાં નાના હોવા છતાં મને મદદ કરી. હું તમારી સાથે ખૂબ જ ખુશ છું. તમે શું માગો છો? રાજા સલામત છે. હું મારા પક્ષના સાથીઓ સાથે ચર્ચા કર્યા પછી જ કંઈક માંગીશ. આટલું કહી તે તેના મિત્રો પાસે ગયો. તેઓની સલાહ લીધા પછી તે રાજા સુલેમાન પાસે આવ્યો અને કહ્યું, રાજા શાંતિ માંગે છે. અમને આશીર્વાદ આપો કે હવેથી અમારા માથા પર સોનાનો મુગટ હોય. આ સાંભળીને રાજા સુલેમાને કહ્યું, શું તમે આના પરિણામો વિશે કાળજીપૂર્વક વિચાર્યું છે? રાજા સલામત છે. આ આપણા સૌની ઈચ્છા છે. અમે કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી આ વરદાન માંગ્યું છે. તેમ હુદહુદના નેતાએ જણાવ્યું હતું. ઓકે, હું તમને ઈચ્છિત વરદાન આપીશ. રાજા સુલેમાન બોલ્યા અને તે જ સમયે બધા હુદહુદને તેમના માથા પર સોનાનો મુગટ મળ્યો. બધા ખૂબ ખુશ હતા. પરંતુ તેની ખુશી લાંબો સમય ટકી ન હતી. જ્યારે લોકોએ તેના માથા પર સોનાનો મુગટ જોયો, ત્યારે તેઓ સોનું મેળવવા માટે તેનો શિકાર કરવા લાગ્યા. એક પછી એક હુદહુદની હત્યા સાથે હુદહુદના વંશનો અંત આવ્યો. ગભરાઈને હુદહુદનો નેતા રાજા સુલેમાન પાસે ગયો અને કહ્યું, રાજા શાંતિ માંગે છે. અમારી સુવર્ણ શિખરને કારણે લોકોએ અમને મારવાનું શરૂ કરી દીધું છે. આ રીતે ધરતી પર એક હુદહુદ પણ બાકી રહેશે નહીં. અમને આ સુવર્ણ મુગટ જોઈતો નથી. કૃપા કરીને તમારું વરદાન પાછું લો. સમ્રાટ સુલેમાને કહ્યું, મને પણ એવી જ શંકા હતી. તેથી જ મેં તમને અગાઉ ચેતવણી આપી હતી. સારું, હવેથી તમારા માથા પર સોનાનો મુગટ નહીં, પણ સુંદર પીંછા હશે. ત્યારથી પીંછાઓનો સુંદર તાજ હુદહુદના માથાને શણગારે છે. બોધ. જીવનમાં કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.